ધૂમ મચાવે છે બધા, અને આજે પણ મચાવવાની છે, કારણ કે અત્યારે જે લોકેશન પર આવ્યા છે ને સોરી સાજના, ખતરનાક એમ. અને એના જે ગીત છે ને સાહેબ, એટલે આજે તો તમને એવું લાગશે કે અમે પણ ઘાયલ છીએ એવું લાગશે તમને. દિલ તોડી જનારા. હા, દિલ તોડી જનારા, મને છોડી જનારા. ઘાયલ જ થઈ ગયો છું આજે, કારણ કે અમારી રીલ્સોમાં શું હોય છે કે અમે મ્યુઝિક લગાડીએ છીએ ને, મ્યુઝિક લગાડીને તમને એવું લાગે આ લોકો ઘાયલ છે, પણ એવું નહીં. અમારું કન્ટેન્ટ છે એટલા માટે અમે ગીત લગાડીએ, આમ જોરદાર વિડીયો ચાલતી, એટલે તમને એવું લાગે કે આ બધા ગયેલા માણસ એવું સહેજે, આટલું કંઈ નહીં એમ, આટલું કંઈ નહીં. આ તો અમારું કન્ટેન્ટ છે અને એની પર અમારો વિષય છે. હા, અમારું આ કામ છે, અમે આ જે કામ કરીએ છીએ અમારું કામ કરીએ, જે તમે નોકરી કરો છો, ગમે તે બિઝનેસ કરો છો, એ અમારું આ કામ છે, આ કામ છે અમારું. એટલે અમારે ગીત લગાવવું પડે, કારણ કે તમને ગમે એટલા માટે. અને આજે તો યાર ગજબની લોકેશન છે. સોરી સાજના ફિલ્મનો દરેક સીન તમને જોવા મળવાના છે. દિલ તોડી જનારા છે, પછી કિરણ વાળું સીન હોય કે પછી વડલા વાળું સીન હોય, પિનલ ઓબરાયના હિંચકો ખવડે, બધું તમને જોવા મળવાનું છે. વિડીયો છેલ્લે સુધી એકદમ કચકડા જેવો વિડીયો બનવાનો છે, મજા આવવાની છે. જેમ આપણે કાલે દિલ ધડકાયું હતું ને, એમ આજે દિલ તોડી જનારા છે. અને તસવીર તારી દિલમાં રાખી છે, પેલું ગુલાલ વાળું સોંગ છે. હા, પછી બીજું રીલ્સો જોવાની મજા આવશે, પણ આ ફૂલ વિડીયો છે અને મજા આવવાની છે. તો અત્યારે છે અમે લોકેશન બધાને ખબર છે એટલે કહેવું નહીં, છેલ્લે કહીશું. હા, તો ચલો આપણે જઈએ એકવાર. અને જો પાછળ વડ, આ વડ આગળ પહેલાં પણ પિક્ચર બની ચૂક્યા છે, એટલે કે આ વડે સીન હતું એ ખબર નહીં મને, પણ રોહિતભાઈ ઠાકોરનું ફિલ્મ હતું ઠાકોરની લોહી ભીની ચુંદડી, એનું શૂટિંગ પહેલાં આ ગામમાં કર્યું હતું. ત્યાર પછી વિપુલભાઈ વાઘેલાનું એક ફિલ્મ આવ્યું હતું, એનું શૂટિંગ આ વડે કર્યું હતું. કદાચ તમને ખબર હોય તો મેં તમને કીધું. અને પછી આવે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. તો ચલો જઈએ પહેલાં તઈ. તો ભાઈ ઘણી બધી કમેન્ટો આવે છે કે સોરી સાજનાવાળો વડ બતાવો, તો જો વડ છે ને, સોરી સાજનાવાળો વડ છે, અને બધા જ સીન અહીંયા લેવામાં આવ્યા છે. એ તમને બતાવવાનું છું અલગ અલગ એંગલથી, કારણ કે રીલ્સ જોશો તો તમે 100% ઘાયલ થવાના છો. અને જો પહેલો સ્ક્રીનશોટ અહીંયાથી લગાવું ને, તો આ ભાઈ આવે છે ને ત્યાં વિક્રમ ઠાકોરનું બાઇક આવે છે અને ત્યાં મૂકે છે. ભાઈને જ વિક્રમ ઠાકોર ગણ લો. હા, એ જ ગણ લો, બરાબર. ત્યાંથી અંદરથી આવે છે, જો અહીંયા એક હિંચકો બાંધે તો, અને ત્યાંથી આવે છે અહીંયા, અને ટોટલી સીન આ રીતનું આવે છે. એમાં પાછળ તમને આ બે મૂરીઓ છે ને એ બધું આ રીતનું જોવાનું મળે. જો મૂરિયા નહીં યાર, થળિયા થઈ ગયો. હા, એટલે થળિયો છે, એટલે કોમ જોઈએ તો મૂર્યું કહેવાય, પણ આ થળિયું થઈ ગયું છે, મોટું થઈ ગયું એટલે. અને એક સીન અહીંયાથી પણ આવે છે પાછળ, પેલો છોકરો આમ જે ગીત આવે છે ને ત્યાંથી આમ પડે છે ને, એવું સ્ક્રીનશોટ અહીંયા લગાડે છે, તમને ખબર પડી જશે. અહીંયાથી જો પાછળ તળાવ છે અને આ ઝાડ છે, આ ઝાડ પણ ત્યાંથી બહુ મસ્ત દેખાય છે. પછી એક સ્ક્રીનશોટ તમે અહીંયાથી બતાવું ને, તો અહીંયા એક થોડુંક આમ પથ્થર મૂકીને બનાવ્યું હતું આ જગ્યા પર, આ જગ્યા પર. અને ત્યાં પેલું ગીત આવે છે ને દિલ તોડી જનારા, એનું થોડુંક સીન અહીંયા આવે છે. આમ ધુમાડો બુમાડો લગાડે છે, નાઇટનું થોડુંક સીન આવે છે, આમ જોરદાર લાગે છે એમ. પાછા પેલા નોનો છે ને એવું બધું દેખાતું છે, જો સ્ક્રીનશોટ લગાવ ખબર પડી છે. અને આ મેન થડ છે, મેન થળિયું છે, એટલે બધા થળિયો જ છે, પણ આ છે મેન. એક સ્ક્રીનશોટ તમે જોશો ને તો અહીંયાથી સીન આવે છે, એમાં જે વિક્રમ ઠાકોર જે ફીસની વાત કરે છે, તો હું ભરી દઈશ એવું કંઈક ડાયલોગ હતો. આપણને ડાયલોગ બધા યાદ નહીં રહેતા યાર, કારણ કે એટલું બધું કંઈ યાદ રાખીએ. એટલે આ તો તમારે સ્ક્રીનશોટ જ મેચ કરાવું છે, બધું તમારે રીલ્સમાં જોવાનું મળી જશે. આ રીતનો વ્યૂ જોવા મળે છે, પાછળ પેલું આ ટોટલ જોવા મળે. એક સીનમાં તમે જોશો ને તો એક સીનમાં તમને આ મંદિર જોવાનું મળી જાય છે. ફરક થોડોક પડ્યો છે, એટલે કે કલર ચેન્જ થઈ ગયો છે, બાકી મંદિર તમને આ રીતનું જોવાનું મળી જાય છે. અને આ જે રૂમ જેવું છે ને એ પણ તમને થોડુંક જોવાનું મળી જશે સ્ક્રીનશોટમાં, બાકી મંદિર તમને જોવાનું મળે છે. ટોટલ એક સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. જો એક સીન અહીંયાથી તમને બતાવું આ રીતનું, તો આ જે ડાળ છે ને, આ ડાળ આગળ હિંચકો બાંધ્યો હતો, અને અહીંયાથી આ રીતના નીચે હતો હિંચકો. એમાં તમે આ 1 2 3 4 5 અને પાછળનું ટોટલી જે ઝાડવા છે ને તમે ટોટલી મેચ કરી શકો છો. તો આ રીતનું સીન બતાવવામાં આવે છે. અહીંયા જે વિક્રમભાઈના એન પર જે પગ મૂકે છે ને ખભા ઉપર, તો એમાં તમને આ સીન જોવાનું મળી જાય છે. જે પગ મૂકે છે એવું સીન આવે છે, અહીંયાથી આ બાજુ જતું રહે છે. જો અહીંયાથી આ બાજુ પાછળ પેલું ઝાડ છે ને મોટું, એ જોવાનું મળી જાય છે. અને આ ઝાડ પણ થોડુંક દેખાય છે એમ, એટલે કે આ બાજુથી સીન પછી આ બાજુ આવતું રહે છે.
એમાં ઝાડ તમને જોવાનું પાછળ મળી જાય છે. એટલે મિત્રો જે સોરી સાજના ફિલ્મોમાં જે સીન બતાવે છે વડના એ ટોટલ એક સીન અહીંયા શૂટ કરવામાં આવે છે, કારણ કે બધા સ્ક્રીનશોટ મેચ કરાવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને પછી તમે છોડીને જતા રહો. એટલે તમે જે બીજા જે સીન છે બધા તમને ટોટલી રીલ્સમાં જોવાના મળશે. અને અહીંયાથી મેં 2-3 સ્ક્રીનશોટ લીધા છે, મેં તમને બતાવ્યા છે. તો આ એ વડ છે જ્યાં સોરી સાજના ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. અને ત્યાર પહેલાં પણ શૂટિંગ થઈ ચૂક્યા છે આ જગ્યા પર. વિપુલ વાઘેલાનું કદાચ ફિલ્મ હતું, મને ખબર છે ત્યાં સુધી, એનું શૂટિંગ પણ અહીંયા કર્યું હતું. ફિલ્મનું નામ મને ખબર નથી, પણ એનું સીન પણ અહીંયા જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે. અને અહીંયાથી બસ થોડાક સ્ક્રીનશોટ મેં લીધા છે, એ જ તમને મેચ કરાયા છે. અને બસ આ જ હતું. અને બીજા જે આગળના જે લોકેશન છે તમને બીજી વિડીયોમાં જોવા મળવાના છે, કારણ કે બધા જ એકમાં બતાવી લો તો મજા ના આવે. એટલે કારણ કે પછી તમે આમ એવું વિચારો કે યાર શું ઠોક ઠોક કરે છે, એમ શું કહેવું? હા, અલગ અલગ વિડીયો બને તો જ મજા આવે ને. બધું મેચ તો અજયભાઈનું કમ્પ્લીટ જ હોય કે આ જગ્યા છે એમ વ્યવસ્થિત તમને મળી જાય છે. હા મળી જાય. બધા એક શોર્ટ ના બતાવવા જોઈએ, હા, કારણ કે લાંબો બોરિંગ થઈ જાય. એટલા માટે તો બસ 2-3 સ્ક્રીનશોટ તમે મેચ કર્યા છે. બાકી જો વિડીયો ગમે ને તો સપોર્ટ કરવાનો છે. અને ખાલી ફેસબુક પર નહીં, યુટ્યુબ પર સપોર્ટ કરવાનો. યુટ્યુબ પર મજા આવે. કારણ કે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જે સપોર્ટ કરો છો ને એ યુટ્યુબ પર એકવાર બતાવો, પછી તમે જુઓ. તમે એમ કહો છો ને કે આપણે કોઈ છે હાલમાં ટ્રેન્ડિંગમાં હિન્દી મૂવી, એટલે એનું લોકેશન સૈયારાનો જોઈએ છે, બોલો સૈયારા, એનું આવી જાય એમ. આમ કાલ જોતું હોય ને તો કાલે મળી જાય, પણ સપોર્ટની જરૂર છે. એટલે બધે સપોર્ટની જરૂર છે. હા, કારણ કે સૈયારા બૈયારા આપણે આપણામાં આવેલું જ છે યાર, એવું નહીં. શું કહેવું? સૈયારા અમે જૂના જે કરણ અર્જુન છે, પછી એ રાજસ્થાનમાં જે ફિલ્મો શૂટ થઈ છે, કે પછી XYZ ગમે તે આ ઇન્ડિયાનો સૌથી મોટો જે સ્ટુડિયો છે ફિલ્મ, રામોજી ફિલ્મ સિટી, ત્યાં પણ અમે જઈ શકીએ છીએ ઇઝીલી. અમારા માટે કશું હાર્ડ નથી, કશું ઇમ્પોસિબલ નથી. પણ સપોર્ટ, બધી જ વિડીયોને રેગ્યુલર સપોર્ટ મળે તો અમારે એવું નથી કે પછી નથી જવું, બધું જ કરવું છે, પણ સપોર્ટની જરૂર છે. હા, કારણ કે તમે ઇન્સ્ટાગ્રામમાં જે ફેસબુકમાં જે સપોર્ટ આપો છો એ યુટ્યુબ પર આપો. કારણ કે અત્યારમાં જે બોલિવૂડના જે બધા બતાવે છે ને મુંબઈમાં ને બધા, એ આપણા ભાઈબંધો જ છે યાર. એમણે આપણું નામ લે છે ને તો એ ખબર પડી જશે કે ગુજરાતમાં કોણ છે એમ. ગુજરાતમાં અજયભાઈ એકલા જ છે. હા, તો બસ હવે જોઈને કોપી કરે છે બધા. ઉતારવા જાય તો અજયભાઈને જેટલી કોઈને નોલેજ નથી, એ એક સનાતન સત્ય છે. તો બસ હવે આ વિડીયોમાં તો આટલું જ છે. અને આગળના વિડીયો તમને બતાવવાનું છું. એટલે બીજો વિડીયો પણ આવવાનો છે, એટલે કે કાલે જ આવી જશે, તે પણ જોવાનું ભૂલતા નહીં. અને હવે રીલ્સો વધારે જોવા, કારણ કે રીલ્સો પણ જોરદાર તમને પ્રોપર જોવા મળવાનું છે. એટલે ડાયલોગ મેચિંગ, હા ડાયલોગ અંગાત. બાકી આ ભાઈ તો ધૂમ મજા આવી જાવ યાર. તો આ વડ છે, અને વડના જેટલા સીન હતા એ બધા પતી ગયા છે. અને એક તમને સીન બતાવું તો એક સીન અહીંયાથી લીધું છે. જો આ જગ્યા પરથી, આ જગ્યા પરથી એવું સીન હતું કે જે પ્રિનલ ઓબેરોય અને જે બીજી હિરોઈન બતાવે છે, બંને આ બાજુથી આવતા હોય છે. અને જે રિક્ષાઓ લઈને આવે છે ને દેવ ઠક્કર, તો એમની એન્ટ્રી આ જગ્યા પર થાય છે. ટોટલ એક તમે સીન જોશો ને તો સ્ક્રીનશોટમાં તમને પાછળ પેલું જે ગેટ છે ને, આ ગેટને બધું જોવાનું મળી જાય છે. એટલે તમને ત્યાં જઈને બતાવું, કારણ કે ત્યાંથી બતાવે તો વધારે ખબર પડશે. અહીંયાથી બતાવીશ તો થોડુંક જ સીન અહીંયાથી છે એમ. એટલે કે આ જગ્યા પર રોકાય છે, આ જે થોંભલો છે ને ત્યાં જ રોકાય છે. આજનું એક સ્ક્રીનશોટમાં તમને આર્ટનું વ્યૂ જોવાનું મળી જાય છે. બરાબર, ચાલો આ સ્કૂલનું બતાવી દો ને કેવું કેવું આ વિડીયો નાના બાળકો કે આ સ્કૂલમાં બતાવે છે. ચાલો સ્કૂલ જો અહીંયાથી છે ને, જો અહીંયાથી પણ ઘણું બધું સીન લેવામાં આવે છે સ્કૂલની અંદર. જો પેલું ઝાડ દેખે ને તમને તઈ, આ પેલું ઝાડ છે ને, આ ઝાડ આગળ પણ એક સીન બતાવે છે. ઉપર ઉપર એવું પેલું કુંડારો એના ઉપર ગાય ગાતેલો. અને અહીંયાથી પેલું ઉપર ઝાડ ઉપર જઈને કંઈક ગીત ગાતા ને એ સીન અહીંયાથી, ઘણું બધું સીન અહીંયા લેવામાં આવ્યું છે. ફિલહાલ અત્યારે આપણે અંદર નથી જવાનું, કારણ કે બહારનું સીન ઘણું બધું છે. પહેલાં લઈએ પછી જોઈએ હવે આગળનું શું થાય છે. પણ પહેલાં તમને બહારથી બતાવું છું, કારણ કે થોડું સીન છોકરોનું અંદરનું સીન હતું એટલા માટે. શું કહ્યું? આપણે છોકરો જ છે. તો એક સીનમાં તમે જોશો ને તો જે પ્રિનલબેન ઓબેરોયની જે બીજા હિરોઈન બતાવે છે આ બાજુથી આવે છે ને, એમાં તમને પાછળ આ જે ટોટલી વ્યૂ તમે જોઈ શકો છો. પાછળ મંદિર છે પણ થોડુંક જોવાનું મળી જાય છે. અને આ ગેટ જોવાનો મળે છે, આ લાઇટનો થાંભલો છે એ પણ જોવાનો મળી જાય છે. એટલે આ જગ્યા પરથી જે એન્ટ્રી થાય છે ને રિક્ષાઓની એન્ટ્રી, તો અહીંયા બતાવે છે. પછી સીન આ બાજુ જતી રહે છે. અહીંયાથી પણ આમ રિક્ષાઓ બધી મૂકેલી હોય છે. એમાં તમે આ દિવાલ જોશો ને તો ખબર પડી જશે. પણ અહીંયાથી આ રીતનું સીન તમે જોશો તો ટોટલી મેચ કરી શકો છો.
તો બસ અહીંયાથી તો આટલું જ સીન હતું, જેમાં જે હિરોઈન બતાવે છે આના જગ્યા પર જે રોકે છે ને રિક્ષાવાળા અગર હેરાન કરતા હોય છે એવું સીન હતું. પછી વિક્રમ ઠાકોર હાલે છે બબે તે સીન અહીંયાથી હતું. અને બસ કારણ કે વિલનોની એટલે કોમકાજ એટલે એવું થાય ને યાર. હાલું ભાઈ જીજે સતરા જાન કા ખતરા. હા જીજે સતરા જાન કા ખતરા તો અહીંયાથી આવે છે. પછી એક સીનમાં તમે જુઓ તો વિક્રમ ઠાકોર જતા રહે છે અને પછી આવે છે એમાં તમને અહીંયાથી સીન જોવાનું મળે. જો આ રીતનું સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે, તમે જોઈ લેજો. મેચ તો તમને થઈ જ જશે એમ, સ્ક્રીનશોટ નહીં લગાવું તો એ તમને ખબર પડી જશે. તો એક ભાઈ મળી ગયા છે અને એમાં જે એનો સેટ ઊભો કર્યો હતો ને એટલે કે બધા પથ્થર મૂકીને ઉપર જે પાટિયું મૂક્યું છે ને એ આ ભાઈનું જ પાટિયું હતું. અને એમને બધું એટલે કે આખું સેટ એમને ઊભો કર્યો હતો. ઉપર જે વિક્રમભાઈ બેસીને જે ગીત ગાય છે ને દિલ તોડી જનાર એ બધું. તો શું નામ છે તમારું? મેહુલ. મેહુલભાઈ. હા તમે સેમ ટુ સેમ બે ભેગા થઈ ગયા. હવે એટલે શું તમે કર્યું હતું? પાર્ટી ગોઠવેલી. બરાબર. પેલો જે ગીત ઉપર બેસીને ગાય છે હે ને? બરાબર. બેઠક બનાવી હતી. બેઠક પથરા મેં ગોઠવેલા. બરાબર. પાર્ટી મારું ઘરનું હતું. બરાબર. અને આ બધા છોકરા છે ને આ બધા છોકરાની સાયકલ હતી. જો આ બધા છોકરાની સાયકલો એમ હતી હે ને? મારી સાયકલ હતી. હા વણી સાયકલ હતી. જીતુ પંડ્યા જે ચલાવે છે ને એ. અને અહીંયાથી પેલો સાયકલ આવે ને અહીંયાથી સીન હતું. જો